રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરી જોવા મળ્યો જૂથવાદ। રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયની બહાર ઊભા રહ્યા મહેશ રાજપૂત। મુકુલ વાસનિકને કારમાં કોંગ્રેસ કાર્યાલય મૂકવા આવ્યા હતા। મુકુલ વાસનિકને કારમાં મૂકવા આવ્યા પણ કાર્યાલયમાં ન ગયા। રાજકોટમાં કેટલાક નેતાઓ કોંગ્રેસ કાર્યાલયમાં જતા નથી। કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકીનું હોવાથી જતા નથી। હું કોંગ્રેસનો અદનો કાર્યકર છું, મહેશ રાજપૂતે આ નિવેદન આપ્યું। મહાનગરપાલિકાની ચૂંટણીના 3 દિવસ પહેલા કોંગ્રેસનો જૂથવાદ તમે જોઈ શકો છો। રાજકોટ શહેર કોંગ્રેસ જે કાર્યાલય છે ત્યાં અત્યારે મહેશભાઈ રાજપૂત પહોંચ્યા છે। તેની બહાર આપણે મહેશભાઈ સાથે વાત કરીશું। મહેશભાઈ, કેમ કાર્યાલયની બહાર તમે એક સિનિયર નેતા છો, શું કહેશો? ના, હું મારી ફરજ પ્રમાણે અત્યારે છું। એક મિનિટ આગળ તો જાઓ। ના, કોઈ વિવાદ નથી, કોઈ વિવાદ નથી। હું મારા કામથી જ અહીંયા બેઠો છું, બાકી કોઈ નથી। ના, કોઈ જોઈ શકાય છે કે મહેશ રાજપૂત કોંગ્રેસ કાર્યાલયની બહાર અત્યારે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ ની અંદર જે મુકુલ વાસનિકજી આવ્યા છે તેમને તેડવા માટે અત્યારે જોઈ શકાય છે કે કાર્યાલય ખાતે અત્યારે આ દ્રશ્યો આપણે બતાવશું। કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટના એવા 10 જેટલા નેતાઓ છે તે કોંગ્રેસ કાર્યાલયે પહોંચતા નથી। આ પહેલા પણ કાર્યાલયને લઈને વિવાદ થયો હતો। ફરી એક વખત કાર્યાલયને લઈને વિવાદ શરૂ થયો છે। કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ હતી, આ પ્રેસ કોન્ફરન્સની બહાર મહેશ રાજપૂત ઊભા હતા અને ત્યારબાદ તે કોંગ્રેસ કાર્યાલયની અંદર પહોંચ્યા નથી। રાજકોટ શહેર કોંગ્રેસની અંદર ચૂંટણીને હવે 2 કે 3 દિવસ બાકી છે, ત્યારે આગામી 26 તારીખે ચૂંટણી યોજાવાની છે। એ પહેલા કોંગ્રેસની અંદર કાર્યાલયને લઈને હજી પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।